આજે દિવસભરના ઘણા એવા મુદ્દાઓ છે જેની આપણે ચર્ચા કરવાની છે સુપર 6માં। આજે વાત કરીશું ગુજરાતના નવસારીના સાંસદ CR પાટીલના પાવર શોથી લઈને ઇટલીમાં G7માં ભારતની વધતી શાખની વાત કરીશું। દેશ અને રાજ્યમાં વરસેલા કાચા સોનાથી લઈને બેફામ રફતારના રાજાઓની બેદરકારીની પણ સૌ પહેલા નજર કરીએ આજના 6 મુખ્ય મુદ્દાઓ પર। તો સૌથી પહેલા મુદ્દામાં આજે વાત કરવાની છે નવસારીથી સતત બીજી વખત રેકોર્ડ સરસાઈથી જીત મેળવનાર CR પાટીલના પાવર શોની। 2022ની ગુજરાત ચૂંટણીમાં ઐતિહાસિક વિજય બાદ હવે મોદી કેબિનેટમાં સામેલ થનારા પાટીલનું વધ્યું છે કદ। બીજા મુદ્દામાં વાત કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની G7 સમિટની, જેમાં PM મોદીએ મેક્રો અને ઋષિ સુનાક સાથે બેઠક કરી છે। તો વૈશ્વિક પડકારોના ઉકેલ અને ઉજ્જવળ ભવિષ્ય માટે આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન પણ એના પર થશે ચર્ચા। ત્રીજા મુદ્દામાં વાત કરવાની છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલી રહેલા દીવા તળે અંધારાની। રાજકોટ કોર્પોરેશનમાં જો ફાયર સેફટીના ઉલાડિયો જોવા મળી રહ્યો છે। ચોથા મુદ્દામાં આપણે વાત કરીશું દેશ અને રાજ્યમાં મેઘરાજા ક્યાંક રાહ જોવડાવી રહ્યા છે તો ક્યાંક મન મૂકીને તે વરસી રહ્યા છે। જો કે રાહતની વાત તો એ છે કે ટૂંક સમયમાં જ વરસાદી સિઝન પૂર્વબહારમાં ખીલવાના સંકેતો છે। પાંચમા મુદ્દામાં વાત કરીશું બેફામ રફતારના રાજાઓની, જેમના પર નથી કોઈ રોગ કે નથી તેમને કોઈ પણ કાયદાનો ડર। કેટલાક નબીરાઓના લીધે અનેક લોકોની જિંદગી દાવ પર લાગી હોય છે। અને અંતમાં છઠ્ઠા મુદ્દામાં આપણે વાત કરીશું આમિર ખાનના પુત્રની નવી ફિલ્મ મહારાજ પર ચાલુ થયેલા વિવાદના મહાસંગ્રામની। આખરે આ ફિલ્મ પર કેમ છે વિવાદ અને કોર્ટે શું કહ્યું છે તેની વિગતે કરીશું ચર્ચા। आओ सौप्रथम बात करिए आजना पहला मुद्दानी। नवसारीथी सतत बीजी